હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ સચાણા મેલડીમાના દર્શન કરવા. મેલડીમાનું મંદિર છે. અત્યારે તો ત્યાં વચ્ચે એની પ્રાણ પ્રતિષ્ઠા બી બહુ મોટા પાયે કરી હતી. આ સચાણા ગામનો તમે આવશો ને એટલે આ થોડું વિરમગામ સાઈડથી આવશો તો તમારે આમ ફરીને આવવું પડશે. જ્યારે તમે અમદાવાદથી આવો એટલે આ બોર્ડ દેખાય તમને, તેમાં ધજા અને આ બોર્ડ આ દેખાય એટલે ત્યાંથી તમારે વળી જવાનું. ઓડ તળાવની મેરડી માતાજીનું મંદિર સચાણા, અહીંથી તમારે વળી જવાનું. મેરડીમાનું નવું મંદિર છે, હમણાં જ બનાવ્યું. તો અમે પહોંચી ગયા છીએ મંદિરે અને અમે અત્યારે પ્રસાદ લઈ રહ્યા છીએ. મંદિરની સામે જ તમને પ્રસાદ મળી જશે. એ કર દો. એ સોરી તો ફ્રેન્ડ્સ, જો આ છે સચાણા મેલડીમાના મંદિરનો ભવ્ય પ્રવેશ દ્વાર. આસપાસનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને સુંદર છે. ભક્તો દૂર દૂરથી માના દર્શન કરવા માટે અહીં આવે છે. અને આ છે મેલડીમાનું ગર્ભગૃહ. જુઓ કેટલી મનોહર મૂર્તિ છે. માના દર્શન માત્રથી જ મનને શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે. લોકો એ સંતાન માટેની અને લગ્ન માટેની પણ બાધાઓ રાખે છે અને બાધા પૂરી થતા અહીંયા ફોટો લગાવે છે. એને પકડવા દે પેલા, બસ. અહીંયા અત્યારે નવું મંદિર બન્યું છે. જૂનું મંદિર પહેલા અહીંયા હતું. આ જગ્યાએ પહેલા મંદિર હતું.
અરે પણ પેલા આ કરો ને. ભાવેશ એક હાથે પકડી લો એમાં શું. ના ના નહીં નહીં પીવો નહીં પીવો. જય શ્રી કૃષ્ણ વાળી જાઓ. Halo, ભાઈ kita papa halo દાદા તું દાદા હાલો કે yang foto taruh